હલો, જય માતાજી મિત્રો. આ છે વર્ષો જૂનું તારંગામાં આવેલું તળાવ, જ્યાં આ જૈન દેરાસરને હતું તે સમયગાળાનું છે. જૈન દેરાસરનું 800 વર્ષ જૂનું છે. એના કરતી પણ વધારે જૂનું આ તળાવ આવેલું છે. તળાવને કાંઠે આવેલું એક સોમનાથ મહાદેવનું મંદિર છે. ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે અને ત્યાંનો નજારો જોવાનો છે. અને વચમાં એક દૂધિયો કૂવો આવે છે, તેનો વિડીયો અલગ બનાવેલો છે, એ પણ બતાવીશ. લોકવાયકા મુજબ એવું કહેવામાં આવે છે કે આ તળાવની અંદર એક ભોંયરું છે. એ કોઈ નસીબદાર માણસ હોય એને જ જોવા મળે છે. અને અંદર ત્યાં ભોંયરા દ્વારા ત્યાં જૈન દેરાસરની અંદર આવેલું અંદરનું જે દેરાસર ત્યાં જોવા મળે છે. અને ત્યાં અંદર બહુ પૌરાણિક રથ સોનાના જોવા મળે છે. અંદર એનો નજારો અદ્ભુત છે, જોવાલાયક છે આ બધું. આ સામે દેખાય દૂધિયો કૂવો છે, પણ તેનો વિડીયો અલગ બનાવેલો છે. મહેસાણા જિલ્લામાં આવેલું સતલાસન તાલુકાની અંદર ટીંબા ગામમાં આ તારંગા જૈન દેરાસર છે. ટેમ્પલ ઉપર જૈન દેરાસરની બાજુમાં આવેલું આ પૌરાણિક તળાવ છે. આ દેરાસર આવી ગયા, મંદિર આવી ગયા છે. સોમનાથ મહાદેવનું મંદિર છે. અદ્ભુત જોવાલાયક સ્થળ છે. અહીંયા પણ શૂટિંગ વધારે થાય છે આ જગ્યા પર. આ દેરાસર સામે રહ્યું. પાછળના ભાગમાં દિગંબર જૈન ધર્મશાળાઓ છે, મંદિર પણ છે. તારંગામાં આવેલું સોમનાથ મહાદેવનું જૂનું દેરાસર છે. મારા મહેશભાઈનું કાળુભાઈ બે છે. કેવો શાંત નજારો છે અહીંયા જોવાલાયક. આ મંદિરની અંદર એક ખાસિયત છે. અહીંયા હનુમાનજીનું પણ મંદિરની અંદર મંદિર બીજું છે. આ છે લિંગ સોમનાથ મહાદેવનું મંદિરને. પાછળ પાર્વતી માતાની જ્યોત ચાલુ છે. અમારા શંભુ ઠાકોર બ્લોગ 1993ના વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અચૂક કરજો. આ છે હનુમાન દાદાજીનું મંદિર.
અમારી ચેનલ શંભુ ઠાકોર બ્લોગ 1993ના વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અચૂક કરજો. સામે જૈન દેરાસર છે. જય માતાજી મિત્રો, અમારી ચેનલ છે શંભુ ઠાકોર બ્લોગ 1993નો આ વિડીયો ગમતા તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અચૂક કરજો. જય માતાજી.